ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोये सब्बसावणं मंगलम भगवान वीरो मंगलम गौतम गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु कहाननो तुझ ज्ञान ध्यान नो रंग ओम या दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ ग्रहो। આ અષ્ટપાહુર નામનું પરમ અધ્યાત્મ શાસ્ત્ર છે. ભગવત કુંકુંદાચાર્ય દેવે પ્રથમ પાહુડ દર્શન પાહુડની રચના કરી છે. દર્શન પાહુડમાં માંગલિક કરીને પ્રતિજ્ઞા કરીને આચાર્ય ભગવંતે એમ કહ્યું કે સર્વજ્ઞ પરમાત્માના માર્ગમાં મોક્ષ માર્ગ એને હું યથાક્રમે કહીશ. તો મોક્ષ માર્ગનો જે યથાક્રમ છે એ પ્રમાણે પ્રથમ સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. દર્શન પાહુડમાં સમ્યક દર્શનનો મહિમા બતાવ્યો છે. સમ્યક દર્શનના ભેદ બતાવ્યા છે. સમ્યક દર્શનનું સ્વરૂપ બતાવ્યું છે. એમાં ગાથા 23 એનું હેડિંગ છે, હવે આગળ કહે છે કે જેવો આવા દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિત છે, જેવો કહેતા જ્ઞાનીઓ જેવો કહેતા સમ્યક દ્રષ્ટિઓ દર્શન કહેતા સમ્યક દર્શન જ્ઞાન કહેતા સમ્યક જ્ઞાન ચારિત્ર કહેતા સમ્યક ચારિત્ર એમાં સ્થિત છે એટલે સ્થિર છે. જે સમયે જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય તે સમયે આત્માના અનંત ગુણો આંશિક શુદ્ધતા રૂપે પરિણમે. તો શ્રદ્ધા ગુણ સમ્યક દર્શન રૂપે પરિણમો.
જ્ઞાન ગુણ સમ્યક ચારિત્ર રૂપે પરિણમો. જ્ઞાન ગુણ સમ્યક જ્ઞાન રૂપે પરિણમો. ચારિત્ર ગુણ સ્વરૂપાચરણ ચારિત્ર રૂપે પરિણમો. આવી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપના પરિણામ આત્મ સ્વભાવને લક્ષે સ્થિરતા થતાં આવા પરિણામ ઉત્પન્ન થાય છે. આવા પરિણામ જેને ઉત્પન્ન થયા એને સુખ અને આનંદ, જ્ઞાન અને આનંદ, જ્ઞાન અને સુખ એનો આસ્વાદ આવે છે, આત્મા અનુભવમાં આવે છે. શરીરથી ભિન્ન પડેલો આત્મા અનુભવમાં આવે છે. કર્મોથી ભિન્ન પડેલો આત્મા અનુભવમાં આવે છે. વિભાવ અને વિકારથી ભિન્ન પડેલો આત્મા અનુભવમાં આવે છે. આવો જેને આત્મિક અનુભવ છે, આવી જેની નિર્વિકલ્પ દશા છે, આવો જેને મોક્ષ માર્ગ પ્રગટ્યો છે, આવું મોક્ષનું મૂળ ધર્મનું પ્રથમ પગથિયું પ્રગટ થયું છે, તેવા જ્ઞાનીઓ વંદન કરવા યોગ્ય છે. કેમ વંદન કરવા યોગ્ય છે? તો કે આવા જીવોને પોતાના આત્મ પરિણામમાં વિતરાગતા પ્રગટ થઈ, એવી વિતરાગતાનું નિમિત્ત પામીને અન્ય જીવો પણ વિતરાગતા પ્રગટ કરી શકતા હોવાથી આવા જીવો વિતરાગતાને કારણે પૂજનીક છે, વંદનીય છે, ત્રણ યોગથી નમસ્કાર કરવા યોગ્ય છે. હવે જુઓ ગાથા 23. એ ગાથાના શબ્દો છે: દગ જ્ઞાન ને ચારિત્ર તપવી નયે સદાય સુનિષ્ઠ જે, તે જીવ વંદન યોગ્ય છે, ગુણધર તણા ગુણવાદી છે. આવા જીવો જેને સમ્યક દર્શન થયું, એને ચાર જ્ઞાનના ધણી ગણધરો એ પણ એમની પ્રશંસા કરે છે. જો એનો અર્થ, જે દર્શન જ્ઞાન ચારિત્ર તપ તથા વિનય તેમાં ભલા પ્રકારે સ્થિત છે. શું કહ્યું? જીવે પોતાના સ્વભાવમાં સ્થિરતા કરી, પરિણામ પોતાના સ્વસન્મુખ થઈ ગયા.
પરિણામ ઉત્પન્ન થતાની સાથે સ્વભાવને, જ્ઞાયક સ્વભાવને સ્પર્શીને ઉત્પન્ન થયા. તે જ સમયે આત્માના અનંત ગુણોમાંથી મુખ્ય ગુણોનું વર્ણન કરીએ તો શ્રદ્ધા ગુણ એનો વિપરીત અભિપ્રાય પલટીને અભિપ્રાય સમ્યક થયો. જ્ઞાન અજ્ઞાન રૂપે હતું. જે જ્ઞાન સ્વપરનો વિવેક કરતું નહોતું, એ જ્ઞાન સ્વપરનો વિવેક કરતું ઉત્પન્ન થયું. જે જ્ઞાન સ્વભાવ અને વિભાવ વચ્ચે વિવેક કરતું નહોતું, એ જ્ઞાન સ્વભાવ અને વિભાવ વચ્ચે વિવેક કરતું ઉત્પન્ન થયું. પરિણામ ચારિત્ર ગુણના પરિણામ. પરિણામ ક્યાંય સ્થિરતા પામતા નહોતા. વિકલ્પોની હારમાળા. પ્રતિ સમય વિકલ્પો પલટા કરે. એ વિકલ્પો થંભીને નિર્વિકલ્પતા, આત્મસ્થિરતા, સ્વરૂપ સ્થિરતા થતાં મોટામાં મોટો કસાય, અનંતાનુબંધી કસાય, એ નાશ પામીને સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ થયું. સ્વભાવ સન્મુખ પરિણામ થતાં એ પરિણામનું નિમિત્ત પામીને સ્વભાવનું અસલ સ્વરૂપ તપને કારણે સ્વભાવનો અસલ રંગ પ્રગટવા લાગ્યો. જેવું છે એવું સ્વરૂપ પરિણામમાં બહાર આવ્યું. તપને કારણે કસાય નો કસાય બળવા લાગ્યા. તપને કારણે સત્તામાં પડેલા કર્મ, એનો અનુભાગ રસ એની સાથે સ્થિતિબંધ એ પણ બળવા લાગ્યો. અનુભાગ રસ એની શક્તિ હણાઈ ગઈ. કર્મોની સ્થિતિ અલ્પ થવા લાગી. તથા વિનય, સ્વભાવ વિભાવનો વિનય એ અંતરંગ પરિણામ અને પોતાની ભૂમિકાથી ઉપરની ભૂમિકાવાળા જ્ઞાનીઓ પ્રત્યે વિનયનો ભાવ ઉત્પન્ન થયો. પંચ પરમેષ્ઠીનો વિનય
તેમાં કહેતા આવા પરિણામમાં ભલા પ્રકારે એટલે હિતને માટે પરિણામ સ્થિત થયા, સ્થિરતા પામ્યા. તે પરિણામ પ્રશસ્ત છે, એટલે કે મિથ્યાત્વ અને અનંતાનુબંધીથી રહિત. મિથ્યાત્વનો રસ અને અનંતાનુબંધીનો રસ પરિણામમાંથી નીતરી ગયો, પરિણામ એનાથી રહિત થઈ ગયા. આવા પરિણામ પ્રશસ્તનો બીજો અર્થ, આવા પરિણામ પ્રશંસનીય છે. પ્રશંસનીય કેમ છે? પ્રશંસનીય કેમ છે? કારણ કે આવા પરિણામ મોક્ષનું કારણ છે. શેનું કારણ છે? મોક્ષનું કારણ છે. આવા જે પરિણામ પ્રગટ્યા એ પ્રશંસા કરવા યોગ્ય છે. અજ્ઞાનીઓ તો પ્રશંસા કરે, પણ આવા પરિણામની જ્ઞાનીઓ પણ પ્રશંસા કરે. પ્રવચન સાર, પ્રથમ અધિકાર, જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન, એનો પેટા પ્રથમ અધિકાર સદુપયોગ અધિકાર. સદુપયોગી જીવ પ્રશંસનીય છે એમ કહ્યું. કેમ? પ્રવચન સારમાં સદુપયોગનો અર્થ છે શ્રેણી આરોહણ કરનારો ઉપયોગ. શ્રેણી આરોહણ કરનાર મુનિરાજ એ પ્રશંસનીય છે. કેમ કે એનું ફળ તુરત જ અનંત ચતુષ્ટયની પ્રગટતા છે. તો કે આ પ્રશંસા કરવા યોગ્ય છે. આવા પરિણામ પ્રશંસનીય કેમ છે? તો કે આવા પરિણામ જેને પ્રગટ થયા એવા જીવોના નિમિત્તે બીજા જીવોની પણ અંતરંગ વિતરાગતા પ્રગટી શકે છે એવું જ્ઞાનીના પરિણામમાં નિમિત્તરૂપ સામર્થ્ય છે. પોતે તો પામશે, બીજાને પણ પમાડશે નિમિત્ત અપેક્ષાએ. પોતે તો હિત કર્યું, અન્ય જીવોનું પણ એના નિમિત્તે હિત થવાનું છે. જુઓ ને, પૂજ્ય ગુરુદેવ અને બેનશ્રીના પ્રતાપે હજારો જીવો આ માર્ગ પર આવ્યા. હજારો જીવો ગ્રહિત મિથ્યાત્વ છોડ્યું અને અગ્રહિત મિથ્યાત્વ છોડવાનો પુરુષાર્થ કરે. ગ્રહિત મિથ્યાત્વ, સ્થૂળ ભૂલો
દેખીતી ભૂલો, સમજી શકાય એવી ભૂલો, કુમતનો ત્યાગ કરી સાચા માર્ગે આવ્યા. તો ઘણા વરી એવું કે આ કાનજી સ્વામીનો એક અલગ ધર્મ છે. અરે ભાઈ, કાનજી સ્વામીનો કોઈ અલગ ધર્મ નથી. મહાવીર ભગવાનની પરંપરાનો ઉપદેશ કુનકુંદાચાર્ય દેવે પચાવી આચાર્ય પદ પ્રાપ્ત કરી, સાક્ષાત ભગવાનની વાણી સાંભળી, ભરત ક્ષેત્રમાં પધારી આગમોની રચના કરી, એ આગમના આરાધક કાનજી સ્વામી છે. કાનજી સ્વામી કુનકુંદાચાર્ય દેવના શિષ્ય છે. કાનજી સ્વામી કુનકુંદાચાર્ય દેવની પરંપરામાં જેટલા જ્ઞાનીઓ થયા એમના શિષ્ય છે. એટલી વાત યથાર્થ છે કે કુનકુંદાચાર્ય દેવે બતાવેલો માર્ગ લોપ થવાની તૈયારીમાં હતો. એવા કાળે તીર્થંકરનું દ્રવ્ય અહીંયા જન્મ લીધો. પુણ્યનો વૈભવ એવો, શાસનને સ્વભાવ એવો. એ ગુરુદેવના પુણ્ય પ્રતાપે બેનશ્રી જેવા જીવોનો જન્મ થયો, એનો પણ સાથ મળ્યો. અને વર્તમાન કાળના ભવ્ય જીવોના ભાગ્ય કે આ વાણી, ગુરુદેવની વાણી એટલે કે કુનકુંદાચાર્ય દેવનું હૃદય ખોલીને વિશ્વ સામે મૂક્યું. ભવિ જીવોએ સ્વીકાર્યું. તો આ કોઈ કાનજી સ્વામીનો કોઈ નવો માર્ગ નથી. આવા જીવ પાકે એના નિમિત્તે હજારો જીવો ભાવ પરિવર્તન કરે, સંપ્રદાય પરિવર્તન કરે, ગ્રહિત મિથ્યાત્વ ત્યાગે, અગ્રહિતને ત્યાગ કરવા પુરુષાર્થી થાય. તો આવી વિતરાગતા જેને પ્રગટ થઈ છે એ ખરેખર પ્રશંસનીય છે, પ્રશંસાને પાત્ર છે. હવે આગળ કહે છે, સારી રીતે લીન છે, ગણધર આચાર્ય પણ તેમના ગુણાનુવાદ કરે છે. આવા જીવો, જ્ઞાની જીવો સારી રીતે સ્વભાવમાં લીન હોવાથી ચાર જ્ઞાનના ધણી, તીર્થંકર ભગવાનના શિષ્યોમાં શિરોમણી, વૈરાગવંત, 12 અંગ 14 પુરોના રચયિતા એવા ગણધર, એની પરંપરામાં આચાર્યો
એ પણ આવા સમ્યક દ્રષ્ટિઓનો ગુણાનુવાદ કરે છે. માટે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને ધરનારા વંદન યોગ્ય છે. બીજા જીવો એટલે અન્ય મતીઓ, અજ્ઞાનીઓ, દર્શન આદિ એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, તપ, વિનય એનાથી ભ્રષ્ટ છે. અને ગુણવાનો પ્રતિ એટલે કે જ્ઞાનીઓ પ્રતિ મત્સર ભાવ એટલે કે દ્વેષ ભાવ રાખી વિનય રૂપે પ્રવર્તતા નથી. જ્ઞાનીનો વિનય કરતા નથી. તો આવા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રથી, તપથી, વિનયથી ભ્રષ્ટ જીવો દ્વેષ ભાવે સાચા જ્ઞાનીનો વિનય કરી શકતા નથી. તેવો વંદન યોગ્ય નથી. જ્ઞાની તત્વનું નિરૂપણ કરે તો કુતર્ક કરીને મસ્કરી કરે. જ્ઞાની સિદ્ધાંતથી એમ કે જીવ હાથ ઊંચો કરી શકતો નથી, તો સામે બતાવે કે જુઓ હાથ ઊંચો કર્યો કે ના કર્યો. જ્ઞાનીના વચન હોય કે સડેલા તરણાના 2 ટુકડા તો ન કરી શકે. હાથમાં સડેલું તરણું લઈને બતાવે, જો હું 2 ટુકડા કરી શકું છું કે નહીં. જ્ઞાનીના વચનોના ગૂઢ રહસ્ય આવા અજ્ઞાનીઓ સમજી શકતા નથી, એનું યથાર્થ શ્રદ્ધાન કરી શકતા નથી. ગ્રહિત મિથ્યા દ્રષ્ટિઓ તો એને વિતરાગ માર્ગ શું છે એ સમજવું ઘણું કઠિન પડે. કેમ? પૂર્વે વિરાજના કરીને આવ્યા છે. આ વાત કાને પડે, સાંભળી ન શકે. દુર્ભવી જીવો છે, હજી એમનો સંસાર લાંબો છે. એક વખત વિદ્વાનો વચ્ચે ચર્ચા ચાલતી હતી. એમાં એક વિદ્વાને બીજા વિદ્વાનને પૂછ્યું
કે આવા જીવો શાસનમાં આવીને પણ, સાચા ધર્મમાં આવીને પણ આવા કૂડ કપટ કરી લાંબા પાપ કરે, ભગવાનની વિરાધના કરે, અનેક ભગવાનોને પ્રતિષ્ઠા આદિ ન થાય એને રોકવા પ્રયત્ન કરે, એવા જીવોને પણ તુરત કોઈ ફળ મળતું હોય એવું જોવા ન મળે તો એનું કારણ શું? તો કે જીવો લાંબા કાળ માટે નીચી ગતિમાં જવાના હોય એવું સુનિશ્ચિત હોય ત્યારે, ભગવાને એવું જોયેલું હોય ત્યારે એ જીવો નીચી ગતિમાં અને લાંબા કાળ માટે, માનો કે નરક ગતિ, માને કે કોઈ ત્રીજી ચોથી પાંચમી નરકમાં જવાનો છે, તો કે જ્યાં સુધી એટલી લાંબી સ્થિતિ અને અનુભાગવાળા કર્મ બંધાઈ ન જાય ત્યાં સુધી એ જીવનો આ ભવમાંથી દેહ પરિવર્તન થવાનું નથી. લાંબુ આયુષ્ય બાંધવાના છે નીચી ગતિનું. તો કે છે જ્ઞાની સમ્યક દ્રષ્ટિ, એની તું સ્તુતિ કર, ભક્તિ કર, વિનય કર, એના ચરણમાં આડોટી જા, એટલે કે એની આજ્ઞામાં રહે, એમના પરિણામનું નિરીક્ષણ કર. એવા પરિણામ કેમ પ્રાપ્ત થાય? મારું અટકનું સ્થાન શું એને તું શોધી કાઢ. તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જેને છે એ જ વંદનિક છે. જેને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર નથી એ વંદનિક નથી. આત્માનો અનુભવ ન હોય ને પોતાને સાધુ મનાવે, સંત મનાવે, પ્રતિમાધારી કહે, બાહ્યના કડક વ્રત તપનું પાલન કરતો હોય, અંદર અનુભવ નથી, તો કે એવા જીવને વંદન કરવા યોગ્ય નથી. હવે ગાથા 24. પેલા સમ્યક દ્રષ્ટિની વાત કરી, હવે મુનિની વાત કરે છે. હવે કહે છે કે જેઓ યથાજાત રૂપને જોઈને, યથાજાત રૂપ એટલે જીવ જન્મે છે ત્યારે જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ ધારણ કર્યું. જન્મ્યો ત્યારે નગ્ન અવસ્થા હતી, દિગંબર અવસ્થા હતી, વસ્ત્ર રહિત દશા હતી.
અંતરંગમાં મિથ્યાત્વને 3 કસાઈ નાશ કર્યા. 3 કસાઈ જેટલો ચારિત્ર મોહ ગળી ગયો. દર્શન મોહ તો સાવ ગળી ગયો. તો જેમને દર્શન મોહ ગળી જાય, અનંતાનુબંધી અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન કસાય એટલો ચારિત્ર મોહ ગળી જાય, એ જીવને શરીર પ્રત્યે, પરદ્રવ્ય પ્રત્યે મમત્વ ગળી ગયું. શરીર પ્રત્યેનું લક્ષ છૂટી ગયું. તમારી સામે બેઠા હોય મુનિરાજ, તમને એમ થાય સામે જોવે છે, ત્યાં તો અંતરલીન થઈ જાય. તમને એમ થાય કે આ મુનિરાજ એને સિંહ ફાડી ખાવા આવ્યો. મુનિરાજ પણ જોવે કે ઉપસર્ગ આવે છે, તરત જ ઉપસર્ગ પ્રત્યે લક્ષ છૂટી જાય, જ્ઞાયક સન્મુખ થઈ જાય. એવી સહજ દશા, એવી પ્રમત અપ્રમત દશા, એવી સવિકલ્પ નિર્વિકલ્પ, સવિકલ્પ નિર્વિકલ્પ, સવિકલ્પ નિર્વિકલ્પ દશા હજારો વાર 24 કલાકમાં આવે. આવા મુનિ એટલે હાલતા ચાલતા સિદ્ધ. મુનિ એટલે કેવળ જ્ઞાનની તળેટીમાં બેઠેલા. મુનિ એટલે પ્રચુર સંવેદન કરનારા. એવા મુનિરાજને જોઈને દ્વેષ ભાવ કરીને જે વંદના કરતા નથી, તેઓ મિથ્યા દ્રષ્ટિ છે. મુનિરાજની વિરાધના, જે મુનિરાજ મોક્ષનો પુરુષાર્થ કરે છે, એની વિરાધના, મોક્ષ માર્ગ અને મોક્ષની વિરાધના છે. એના ફળ આકરા. શ્રેણિક રાજાએ મુનિરાજને ઉપસર્ગ આપીને ગળામાં સર્પ નાખ્યો. મુનિરાજનું તો લક્ષ ત્યાં નથી સર્પ પ્રત્યે. એવી આત્મસ્થિરતા. તો કે આવા મુનિરાજને જોઈને દ્વેષ કરવાથી એનું ફળ આકરું છે, નરક ગતિ છે. તો હવે જુઓ ગાથા 24. એ ગાથાના શબ્દો છે: જ્યાં રૂપ દેખી સાહજિક, જ્યાં રૂપ દેખી સાહજિક, આદર નહીં મત્સર વડે, સંયમ તણો ધારક ભલે તે હોય પણ કુદ્રષ્ટિ છે. શું કહે છે?
જે સહજકિતા સ્વભાવને અનુલક્ષી રહે, સહજકિતા યથાર્થ, જે સહજ ઉત્પન્ન યથાજાત રૂપને જોઈને ભાવલિંગી સંત સાથે દ્રવ્યલિંગ પણ છે યથાર્થ, એને જોઈને એવા મુનિઓને માનતા નથી, તેમનો વિનય સત્કાર કરતા નથી. વિનય કહેતા આવા મુનિને જોઈને એમના માનાર્થે અને પોતાના લાભને માટે આવા મુનિને જોઈને ઊભા થઈ જવું, મુનિને સત્કારવા, યોગ્ય સ્થાને બિરાજમાન કરવા, એમના દર્શન પૂજન કરવા, એના પ્રત્યે વાત્સલ્ય ભાવ વ્યક્ત કરવો, આવું જે જીવ કરતો નથી. કેમ કરતો નથી? તો કે આવા મુનિ પ્રત્યે દ્વેષ ભાવ ઉત્પન્ન થયો. હવે જેને દ્વેષ ઉત્પન્ન થયો એ જીવ પણ ભાવલિંગ વગરનું દ્રવ્યલિંગ લીધું હોય, ભાવલિંગ વગર દીક્ષા પણ ગ્રહણ કરી હોય, તો પણ એ જીવ મિથ્યા દૃષ્ટિ છે. વિપરીત અભિપ્રાય વાળો. લિંગ 3 જ છે: મુનિલિંગ, શ્રાવકલિંગ, અર્જિકાલિંગ. એવું પૂર્વગાથાઓમાં આચાર્ય ભગવાન પ્રરૂપણ કરી ગયા છે. દ્રવ્યલિંગી મુનિને યથાર્થ લિંગનું શ્રદ્ધા નહીં હોવાથી ભાવલિંગી સંત પ્રત્યે દ્વેષ ભાવ ઉત્પન્ન થયો છે. એ જીવ મિથ્યા દ્રષ્ટિ છે, વિપરીત અભિપ્રાય વાળો છે. ભાવાર્થ: જે યથાજાત રૂપને જોઈને મત્સર ભાવથી તેમનો વિનય કરતો નથી, તેમ જણાય છે કે તેને તે રૂપની એટલે કે ભાવલિંગી મુનિરાજના રૂપની સાચી શ્રદ્ધા કે રુચિ નથી. આવી યથાર્થ શ્રદ્ધા કે રુચિ વગર એ જીવ મિથ્યા દ્રષ્ટિ હોય છે. અહીં આશય એવો છે કે એક શ્વેતાંબર મત, વસ્ત્રધારી મત, જેમાં વસ્ત્ર સહિત મુનિપણું મનાવાય છે, એમને આવા દિગંબર મુનિઓ પ્રત્યે દ્વેષ ભાવ હોય છે. એટલે એવા વિનય કરી શકતા નથી, અને વિનય ન કરે, યથાર્થ ભાવલિંગ હોવા છતાં વિનય ન કરે, તો એના ફળ બહુ આકરા છે. સમય થયો છે. ત્રણ લિંગનું યથાર્થ સ્વરૂપ બતાવનાર
શ્રી સિમંદર ભગવાનનો જય હો. ભાવલિંગ પૂર્વક દ્રવ્યલિંગને ગ્રહણ કરનાર શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. વર્તમાન કાળે યથાર્થ લિંગનું શ્રદ્ધાન અને જ્ઞાન કરાવનાર પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. પ્રશમૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો